નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે નાની એક દહીં પોટ। તો દહીં પોટ કેવી રીતે બનાવવામાં આવે છે, તો સૌથી પહેલાં આપણે ચાકડા ઉપર બનાવી લઈએ અને પછી આપણે બનાવીશું ટીપીને ગોળ। તો ચાકડા ઉપર જોઈ લઈએ, આ રીતે પહેલાં એને તાર કાઢવામાં આવે છે ઉપર, પછી તેને સરસ મજાથી આપણે બનાવી લઈએ ટીપીને। તો સરસ મજાની તમે જોઈ શકો છો। તો મિત્રો આના પર આ રીતે લાલ રંગ લગાવવામાં આવે છે। હવે મિત્રો આપણે છે ને આને સરસ મજાનું નીચેથી ગોળ બનાવવાનું છે ને એવું ને એવું આપણી પાસે એક બીજું પડ્યું છે, તમે જોઈ શકો છો। તો જે અત્યારે આ બનાવી દહીં પોટ ને આ તમે સેમ બે જોઈ શકો છો। હવે આપણે છે ને આને તમે અહીંથી આપણે આને છે ને નીચેથી કટિંગ કરવાનું છે અને ગોળ બનાવવાનું છે ટીપીને। તો એ પણ જોઈ લઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। ચલો, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જે આપણે અત્યારે ચાકડા ઉપર બનાવ્યું, તમને સેમ્પલ બતાવ્યું હતું, એ કટિંગ કરીને આ રીતે બનાવવામાં આવશે। તો ચલો આપણે જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો, એક ચાકાની મદદથી તેને કટિંગ કરવામાં આવે છે આ રીતે। મિત્રો હવે તેને ટીપીને ગોળ બનાવવામાં આવશે। તો આ રીતે તેને જોડવામાં આવે છે પછી સરસ મજાનું। તો સરસ મજાનું આપણું ગોળ માટલું દહીં પોટ બની ગયું છે, તમે જોઈ શકો છો। તો કેટલા તમે આવા દિવસના બનાવી દો, કેટલા નંગ બનાવી દો છો? દિવસના આવા 250 થી 300 નંગ બનાવી દઈએ અમે। 250 થી 300 નંગ બને છે એમ ને? હા। અને બીજી કઈ કઈ આઈટમ બનાવો છો? બીજી અમે જે નાની કુલડી આવે છે એ 2-3 સાઈઝની બનાવીએ છીએ, પછી નાના ગોળ માટલા આવે છે એ બનાવીએ છીએ, ગલ્લા બનાવીએ છીએ, અમે ઘણી બધી આઈટમ બનાવીએ છીએ। એવી ઘણી બધી આઈટમ બનાવો છો એમ ને? તો અમારા સબસ્ક્રાઈબને શું કહેવા માગશો તમે અત્યારે આ વિડીયો જોશે એના પછી? જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા। હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે માટીકામના વિડીયો આવશે, અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને માટીકામના વિડીયો તમને આવા જોવા મળશે। ચલો આપણે ફરી મળીશું હવે નવા વિડીયોમાં।